નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે અત્યારે આપણે મગફળી વાવી છે તો હવે 10-15 દિનની અંદર જે મુંડા આવે એનો આવવાનો સમય છે કે જ્યારે મુંડા આવે છે। અત્યારે જે મુંડા હોય એ આપણે જે ભમરા કહીએ એ ઉપર રખડતા હોય અને એ એંડા મૂકે જમીનમાં એટલે મુંડા થાય છે। તો હવે એનો સમય છે મુંડા આવવાનો। તો આ સમયમાં આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો જે મુંડાની દવા છે કે ઓર્ગેનિક દવા કે એ કઈ રીતના બનાવવાની અને આમાં કોઈ જાતનો ખર્ચ આવતો જ નથી। જે આપણે એક વનસ્પતિ છે જે આપણે એનું નામ છે કટારો અને અમુક જગ્યાએ કહે છે કે ડિંડલિયો થોર। તો આનાથી ઘણો ફાયદો થાય છે અને તો આ રીતના કઈ રીતના દવા બનાવવી એનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો કે આ મુંડાની દવા કઈ રીતના બનાવવાની જે ડિંડલિયો થોર કહીએ એનાથી। તો મિત્રો આ દવાથી જે વગર ખર્ચે મુંડા ભગાડો અને આ દવા બનાવવામાં કોઈ જાતનું ખર્ચ આવતું જ નથી કેમ કે આ જે દવા બનાવીએ એ આપણે થોર કહીએ છીએ કાંટાળો અથવા અમુક સાઈડ અલગ અલગ નામ હશે પણ અમારે આ બાજુ કટારો કહેવામાં આવે છે। તો આનાથી કઈ રીતના દવા બનાવવી અને મુંડા ભગાડવા। તો મિત્રો સૌથી પહેલાં તમારે જે આપણે 200 લીટર પ્લાસ્ટિકનું બેરલ અથવા જે ડ્રમ કહીએ છીએ અમુક જગ્યાએ કેલ્બો કહેવામાં આવે છે 200 લીટરનું જે પ્લાસ્ટિકનું વાસણ હોય એ અથવા બીજું પણ હાલે 200 લીટરનું લેવાનું। એ 200 લીટરની અંદર 25 કિલો જે આપણે કાંટાળો થોર કહીએ છીએ એ અથવા કટારો અને બીજી ઘણી જગ્યાએ કે આગળ કીધું કે ડિંડલિયો થોર કહેવામાં આવે છે તો 25 કિલો આ થોર લેવાનો અને એના નાના ટુકડા કરી દેવાના। પછી જો શક્ય હોય અને તમે ઓર્ગેનિક ખેતી કરતા હો તો તમારી પાસે જો વેસ્ટ ડીકમ્પોઝર હોય તો આખું બેરલની અંદર ભરી દેવાનું 25 કિલો નાખી અને પછી જેટલું માય વેસ્ટ ડીકમ્પોઝર એનાથી ભરી દેવાનું અથવા જો વેસ્ટ ડીકમ્પોઝર ના હોય તો પાણીથી હાલે એટલે આને મિક્સ કરી દેવાનું અને બરાબર હલાવી દેવાનું સરખું। અને મિત્રો જે પ્લાસ્ટિકનો ગલબો ભરાઈ જાય આખો એમાં જો વેસ્ટ ડીકમ્પોઝર હોય તો એના બીજા ઘણા ફાયદા થાય છે। એટલે વેસ્ટ ડીકમ્પોઝર હોય તો એમાં તમને સારું રિઝલ્ટ મળે છે। પાણીમાં થોડુંક ઓછું મળે પણ વેસ્ટ ડીકમ્પોઝરમાં વધારે મળે અને પાણી હોય તોય હાલે તો જે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને આગળ જ વેસ્ટ ડીકમ્પોઝર હશે। અને મિત્રો 2 દિવસ આ મિક્સ કરીને રહેવા દેવાનું। ત્યાર પછી આપણે જે કુંવાર ભાઠું કહેવામાં આવે છે જે કુંવારના લેબા કહીએ છીએ કે એને 10 કિલો એની અંદર નાખી દેવાનું જેથી કરીને આપણી જમીનની અંદર ઉતરે વધારે। જે મુંડાની દવાનો ઉપયોગ કરીએ તો એ જમીનની અંદર વધારે પસરે જે અને 8 થી 10 દિવસ સવાર સાંજ આને હલાવવાનું ઘડિયાળની કાંટાની તરફ એટલે સાવ કમ્પ્લેટ જે કટારો હોય ડિંડલિયો થોડ એનું અંદરનું જે હોય એ જ બાકી જે ઉપરની છાલ હોય બધું ઓગળી જવું જોઈએ એ રીતના હલાવવાનું। અને મિત્રો આપણે ઉપયોગ કઈ રીતના આનો કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે જે કપડું હોય એની અંદર ગારી લેવાનું અથવા ગયણી હોય એની અંદર જેથી કરીને આપણો પંપ જામ ના થાય। અને આ દવા જે બની ગઈ 200 લીટરમાંથી સમજી લ્યો 180 લીટર જેવું તો દવા જ હશે એટલે 180 લીટર દવાના પ્યોર પંપ ભરી લેવાના। એમાં કોઈ જાતનું પાણી અથવા બીજું કોઈ મિક્સ કરવું નહીં તો નકર રિઝલ્ટ ઓછું આવશે। અને જે આપણે સ્પ્રે કહીએ છીએ નોઝલ હોય સ્પ્રેની નોઝલ એ કાઢી અને ડ્રેજિંગ કરવાનું અને જે તમારે જેટલા વીઘા હોય એ પ્રમાણે બનાવવાનું પહેલેથી કે આપણે આટલા વીઘામાં આટલા પંપ વયા જશે કેમ કે આમાં માપ દેવો અઘરો છે કે અમુકને વધારે વીઘા હોય અને અમુકને ઓછા હોય તો ખાસ એના માટે જ કે આ ડ્રેન્ચિંગ કરો એટલે આનાથી બહુ જોરદાર ફાયદા થાય। અને ફાયદાની વાત કરીએ તો આમાં અમને મુખ્ય 3 ફાયદા તો જે નજરે ચડ્યા છે કે આનો ઉપયોગ કર્યો એટલે એક તો આપણે જે મુંડા ભગી જાય મુંડા કોઈ જાતના આવતા નથી અને એની સામે કાળી ફૂગ સફેદ ફૂગ જે આપણે ચીર કહીએ છીએ અને અમુક જગ્યાએ જે એનો કટારાનું દૂધ કહેવામાં આવે છે અમારે ત્યાં ચીર કહેવામાં આવે છે તો આનાથી ફૂગે નથી આવતી અને આપણા જે પાક હોય એને ફોસ્ફરસ મળે છે। જે આ ચીર હોય જે આપણે દૂધ કહીએ કટારાનું એને હિસાબે ફોસ્ફરસ મળે એટલે એનાથી બહુ ઝાઝો ફાયદો થાય પાકની અંદર ફોસ્ફરસની જે કમી હોય એ પૂરી પડે છે। તો આના મુખ્યત્વે 3 ફાયદા છે। તો મિત્રો આ તો આપણે જે સાવ મફતમાં જ મુંડા ભગાડી શકીએ
જે જમીનમાં આપણે મગફળીને બહુ ઝાઝું નુકસાન કરતા હોય અને આમાં કોઈ જાતનો ખર્ચ નથી આવતો. ને જે આપણે કેમિકલવાળી દવાનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણે જે જમીન બગડે છે અને આપણે જે સિંગ તેલ જ્યારે ખાઈએ ત્યારે એમાં પણ જે કેન્સર જેવી બીમારી હોય એનું વધારે બીમારી આવે છે એ તેલ ખાઈએ એટલે. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. ધન્યવાદ. જય ગૌ માતા.